નમસ્કાર મિત્રો, હળવદ તાલુકાના ચરાડવાગ ગામ પાસે આજે એક વહેલી સવારે ખાનગી સ્કૂલ બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં જે માથકથી ચાલુ થઈ હતી આ બસ અને દેવીપુર પાસે જે અકસ્માત થયો હતો તેમાં 47 જેટલા બાળકો હતા અને આ અકસ્માત થયો ત્યારે તેમાં 10 લોકો જે બાળકો છે તેને ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર માટે તેઓને ચરાડવા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી ખસેડ્યા હોવાનું ખુદ મોરબી જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારીએ જણાવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે માથક ગામથી આ જે સ્કૂલ બસ નીકળી હતી તે કડિયાણાના વિદ્યાર્થીઓ, માથકના વિદ્યાર્થીઓ વચ્ચે જે બસ ગામ આવતા હોય તેઓના વિદ્યાર્થી હોય એટલે લગભગ 47 જેટલા વિદ્યાર્થી હતા. દેવપુર પાસે પહોંચતા જ જે બંધ ટ્રક હતો ને તેની પાછળ ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે. આમ તો જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી હતી અને અલગ અલગ રીતે ઓનલાઈન ચકાસણી કરતાં એવું માલુમ પડ્યું કે આ સ્કૂલ બસ છે તેમાં પીયુસી નહોતું, રજિસ્ટ્રેશન પણ પૂરું થઈ ગયું હતું, ફાયર સેફ્ટીના સાધનો પણ ક્યાંક ને ક્યાંક ઉણપ હોય તેવું લાગી રહ્યું હતું, ડ્રાઈવર લાયસન્સ પણ હતો કે કેમ તે તપાસનો વિષય છે. આ તમામ ત્રુટીઓ વચ્ચે ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારી ત્યાં પહોંચ્યા હતા. તેઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ધરવાનું એક માત્ર નાટક કરવામાં આવ્યું હતું. આમ તો નાટક હું એટલા માટે કહીશ કે જ્યારે કોઈ પત્રકાર કોઈ ઘટના બને અને કવરેજ કરવા જાય ત્યારે એને રોકવો, એક કંઈક પ્રશ્ન દબાવવા માંગો છો તેને લઈને જ તેને અટકાવતા હોય છે. આવું બનતું હોય છે અને આવો જ બનાવ ત્યાં સામે આવ્યો છે. બ્રિલિયન્ટ સ્કૂલ છે તેના મેદાનમાં જ આ પત્રકારને રોકવામાં આવ્યો, તેને પ્રેમાઇસી વિશે કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો, પરંતુ સાર્વજનિક હેતુ માટે બનાવી હોય છે એટલે તેમાં કોઈ રોકટોક હોતી નથી. આ તમને કોઈ ડિસ્ટર્બ કરતા હોય અથવા કોઈ રીતે હેરાનગતિ કરતા હોય તો વાત અલગ છે કે તેની સામે તમે કાયદેસરના પગલાં લઈ શકો, પરંતુ જે સાર્વજનિક હેતુ માટે જ તમે સંસ્થા બનાવી છે, લોકોના સારા કામ માટે, શિક્ષણ માટે જ તમે જે સંસ્થા બનાવી છે તેમાં પત્રકાર કવરેજ શા માટે ન કરી શકે? જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શા માટે આચાર્યના બંધ બારણે બેઠક કરી? તેઓને શું છુપાવવા માંગતા હતા? આ જે 10 જેટલા બાળકોને જે ઈજાઓ પહોંચી છે, આ 10 બાળકોમાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી હોત અથવા કોઈને ન કરે નારાયણને કંઈક થઈ જાય તો તેના માટે જવાબદાર કોણ છે? સાથે જ વાત કરીએ તો આ જે બસ છે તે કેટલા સમયથી દોડતી હતી? શા માટે આરટીઓએ અત્યાર સુધી કામગીરી ન કરી? સાથે સ્કૂલ બસ જે અકસ્માત થયો છે તે સ્કૂલ સંચાલકે શા માટે સ્કૂલ બસના ડ્રાઈવર હોય કે ખાનગી બસ હોય તેની સામે શા માટે પગલાં ન લીધા? શું તે કંઈ લાલચ હતી? તેઓને માત્ર ને માત્ર ફીથી જ મતલબ છે? કોઈના જીવન અને કોઈના રક્ષણ મામલે કોઈ એમની જવાબદારી નથી બનતી કે શું? આ તમામ સવાલો છે અને આ સવાલો આપણે એટલા માટે પૂછીએ છીએ કે આજે 47 બાળકો ભરી અને સ્કૂલ બસ જઈ રહી હતી અને તેનો અકસ્માત થયો છે. અગાઉ પણ આવા હળવદમાં બનાવ બની ચૂક્યા છે. ભવાની મેડિકલ પાસે સ્કૂલ બસ પાછળ સ્કૂલ બસ ભટકાવાનો બનાવ બન્યો છે. ચરાડવા પાસેથી સ્કૂલ બસ આવતી હોય અને પાછળ કાચ ન હોય, ઠૂંઠવાતા વિદ્યાર્થીઓ હોય તેવો પણ વિડીયો સામે આવ્યો છે. આ સિવાય પણ રણમલપુર પાસે બસ પલટી ખાઈ જવાના પણ બનાવ સામે આવે છે. આવા તમામ બનાવો હળવદમાં બન્યા છે તો છતાં પણ તંત્ર શા માટે નથી જાગતું? શું તંત્ર આમાંથી કોઈ તેમને આર્થિક લાભ થાય છે? જો આથી મોટી કોઈ કિંમત નથી. એટલે જે પણ વાલીઓ અત્યારે બાળકોને શિક્ષણ અર્થે મોકલે છે અથવા હળવદ વિસ્તારમાં પણ જેટલી ખાનગી સ્કૂલો બસ છે અને આ સ્કૂલ બસની વાલીઓએ જાતે તપાસ કરવી જોઈએ, ઓનલાઈન ચકાસણી કરવી જોઈએ અને જો ન હોય તો પોતાના બાળકોને આવી સ્કૂલોમાં ન મોકલવા જોઈએ. કારણ કે માત્ર ને માત્ર સ્કૂલ સંચાલકો છે તે તગડી ફીસ વસૂલે છે અને સુરક્ષાને બાને ક્યાંક ને ક્યાંક આવા છીંડા દેખાતા હોય છે. એટલે સ્કૂલ સંચાલકો સામે વાલીઓ પણ પોતાનો જવાબદારી સમજે અને આવી આરટીઓનું જે પાર્સિંગ યોગ્ય છે કે એની અંદર ફાયર સેફ્ટીના સાધનો છે કે કેમ, આ તમામ દિશાઓમાં તપાસ કરે તે જરૂરી બન્યું છે. હાલ તો જે બનાવ બન્યો છે તેને લઈ આપણે વિડીયો બનાવી રહ્યા છે કે આવો બનાવ ફરી વખત ન બને તે માગે આરટીઓ વિભાગ પણ જાગે. સાથે જ સ્કૂલ અત્યારે જે મેં પ્રાથમિક માહિતી મેળવી છે કે બ્રિલિયન્ટ સ્કૂલ જે ચરાડવા પાસે છે તેને એક શેડ બનાવેલો છે. આમ તો જે શેડ છે તે પણ તેને તપાસ થવી જોઈએ કે આવી શેડની કોઈ મંજૂરી મળે છે કે કેમ. કારણ કે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી સ્કૂલ પર આવો શેડ બનાવો તે ક્યાંક ને ક્યાંક ગંભીર જોખમ હોય છે. કારણ કે ક્યારેક આવી છે. હવે શિક્ષણ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરશે? કારણ કે જિલ્લા શિક્ષણ વિભાગ અધિકારી જે છે તે ત્યાં પહોંચ્યા હતા. તપાસનું જે નાટક કર્યું છે તે નાટક સૌની સામે છે. અગાઉ પણ આવો બનાવ બન્યા છે. માત્ર નોટિસ રમવામાં આવે છે અને નોટિસથી ક્યાંય પણ કોઈનું ભલું થતું નથી. એટલે હવે શિક્ષણ વિભાગ શું કામગીરી કરશે તે જોવાનું રહે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે આજે જે બનાવ બન્યો છે તેમાંથી વાલીઓ
અને ખાસ કરીને સ્કૂલ સંચાલકો આ દિશામાં તપાસ કરે કે પોતાની જે બસો ચાલી રહી છે એનઓસી છે કે કેમ, પીયુસી છે કે કેમ, લાયસન્સ લઈને આવે છે કે કેમ, નશાની હાલતમાં છે કે કેમ, અને જે સ્કૂલમાંથી બસો લઈને નીકળતા હોય તેવાની પણ ચકાસણી થવી જરૂરી બને છે. હાલ તો જે સદનસીબે મોટી જાનહાની ટળી છે, પરંતુ હવે વાલીઓ અને સંચાલકોની જવાબદારી છે. હવે જોવાનું રહ્યું કે આવું કોઈ બનતો આવી ગંભીર ત્રુટીઓ સામે આવે છે તો હવે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે. હું એને મહેતા, ડીપીઓ મોરબી. આજરોજ સવારે 7:20 કલાકની આસપાસ દેવીપુર અને કડિયાણા ગામની વચ્ચે બ્રિલિયન્ટ સ્કૂલના 47 સ્ટુડન્ટ્સ પોતાના ઘરેથી શાળાએ આવવા નીકળ્યા હતા. રસ્તામાં એક ટ્રક સાથે અકસ્માત થયો, જે અકસ્માતમાં 10 બાળકોને સામાન્ય ઈજા થઈ છે. આ 10 બાળકોને નજીકની ચરાડવાની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી અને હાલમાં વાલીને આ બાળકો સોંપી દીધેલા છે. હાલમાં કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બની નથી. થેન્ક યુ સો મચ. ડ્રાઈવર કઈ જગ્યાએ છે ને વીમો નથી, પીયુસી નથી, ફિટનેસ સર્ટિફિકેટ એ બાબતે તમે કોઈ કાર્યવાહી કરશો કે એ બાબતે આગળની નિયમાનુસારની કાર્યવાહી થશે. અને ડ્રાઈવર પણ હાલ છે ને તો એવી પણ સમાચાર છે ડ્રાઈવર નશાની હાલતમાં તમે એ બાબતે તમે તપાસ કરશો. એ તપાસના અંતે ચોક્કસ નિષ્કર્ષ આવશે. થેન્ક યુ સો મચ.